તમારો ફોન લાગે ભારત પછી મેં તો કાંઈ નહીં કોકનો તો લાગે. ક્યાં ગામથી? સાહેબ ભાવનગર. ભાવનગર. અમરેલી વતન મારું. અમરેલી વતન ભાવનગર. શું તકલીફ હતી બેનને? મોટા બેન છે અને ચોથા સ્ટેજનું કેન્સર હતું. બેનને? હા, કહેવાનું બ્રેસ્ટ કેન્સર હતું અને સ્પાઇનલમાં એટલે ફેલાઈ ગયું હતું. બરોબર. એટલે પગ એના વર્ક કરતા બંધ થયા. ઓપરેશન કર્યું હતું? ઓપરેશન થયું હતું? ઓપરેશન ના નહોતું. ના તો પછી અમરેશ ના પાડી કે હવે આમાં કઈ થાય એમ નથી. ડોક્ટરે ના પાડી હતી ડોક્ટરે કે આમાં કંઈ થાય એમ નથી. તો અમરેશ ઉપરનો કોર્સની કેટલી બોટલ ગઈ હતી? આપણે 3 બોટલ ખાલી. અત્યારે કેટલો ફાયદો થઈ ગયો? બેનને સારું છે એકદમ. એટલે સારું થઈ ગયું કમ્પ્લીટ? સારું કમ્પ્લીટ નહીં પણ પેલા તો કરતા પગ હાલે ચાલે બધું પગ વર્ક કરતા થઈ ગયા. એમાં મેડિકલ સાયન્સ એમ કીધું હતું કે પાડી દીધી. સેવા થાય એવું કરો. હા એમ જ કીધું. હા, રિજેક્ટ કેસ કર્યો, ઓકે થયો રિજેક્ટ કેસ. આ બધી દ્વારકાધીશની કૃપા થઈ કહેવાય. કૃપાને આપની મહેરબાની. મહેરબાની દ્વારકાધીશની. હું તો નિમિત્ત બનેલ માણસ છું. કંઈક કોમ કરે તો થાય ને. હા. થોડા કામ કરવા આવે. તમારો ફોન નંબર બોલો. 9426456575 ધર્મેન્દ્ર નામ છે. નરેન્દ્રભાઈ આ પૂછશે લોકો આમાં કે આ રીતે આમાં મેડિકલ સાયન્સ એમ કે આમાં કંઈ થાય એમ નથી તો દર્દી ઊભા થઈ જાય. એટલે આયુષ્યનો ઉપચાર અમરેશ પુષ્પ છે. અમૃત પુષ્પથી એ એક ફાઇનલ થયું. ઘણા રિઝલ્ટો આવ્યા એમાં મેડિકલ સાયન્સ ના પાડે અને અહીંયા ઊભા થઈ જાય. એનો મતલબ એ થયો કે આયુષ્યનો ઉપચાર અમરેશ પુષ્પ છે. અમરેશ પુષ્પ વિશે આપનો અભિપ્રાય શું છે અત્યારે? પુષ્પ ખરેખર અમૃત જેવું તે ઉપરથી તમને જે કઈ જ્ઞાન મળ્યું ને તમે જે લોકોને પીરસો એ ખરેખર અમૃત કામ કરે છે. જે ડોક્ટરે હાથ ધોઈ નહીં ખાતા. ડોક્ટરે ખુદ કે સાયન્સમાં એમ કહે છે કે ભાઈ આ સ્ટેજથી સારું ના થાય જેટલી સેવા થાય એ કરો. પણ વિશ્વાસથી દિનેશભાઈએ જે અમે દિનેશભાઈની પાસે આવ્યા દ્વારકામાં અને જે દવાથી ફાયદો થયો એ ખરેખર એક ખૂબ જ અચરજ જેવું કહેવાય ને કુદરતનું વરદાન કહેવાય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.